Where are you going, baby? સન્ડે છે તો ગાડી ધોઈ દઉં. ઉતાવળમાં ફોન કરી ગયો. ચાવી વગર ગાડી ધોઈશ કેમનો? શું તું પણ યાર. Baby, હા, અહીંયા આવ. શું થયું? આજે ચપ્પલ પહેરીને આવીને એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ કરી છે ને, એને સાફ કર. બેબી તું સફાઈ જ કરી રહી છે ને, તો આટલું પોતું મારી દે. આઈ વુડ હેપીલી ડુ ધેટ, પણ મને પોતું કરતા આવડે છે. આ જે ચપ્પલના નિશાન બનાવ્યા છે ને, એ સાફ કરતા નથી આવડતું. બેબી શું છે કે હું આ ગાડી સાફ કરીને છે ને 300 રૂપિયા બચાવી રહ્યો છું, એટલે તું કદાચ આટલું તો કરી જ શકે. બેબી, હું ઘરના કામ જાતે કરીને 1000 રૂપિયા બચાવું છું. એટલું કરી દે ને પ્લીઝ. અરે શું કામ ખોટી જીત કરે છે? કરી દે. બેબી, મને તારી ચિંતા છે, મારી નહીં. કઈ રીતે? હું પાછું પોતું કરીશ, રસોઈ બનાવવામાં વાર લાગશે, અને પછી હું ખીચડી બનાવીશ. ચાલશે? લંચમાં ખીચડી. ઈશા, by any chance are you trying to dominate me? I'm not trying to dominate you. I'm actually dominating you. હવે શું છે? મને ખબર નથી પડતી કે આટલી વાતમાં આટલો ગુસ્સો કરે કોણ? Because તને એ જ નથી ખબર કે તે શું કર્યું છે. અરે હું ચપ્પલ પહેરીને ઘરમાં આવી ગયો, બીજી શું ભૂલ કરી મેં? મેં આજે ન્યૂ ઇયરિંગ્સ પહેરી છે. Have you noticed it? એક મિનિટ. એટલે આ એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ ને આ બધું બહાનું હતું? Isn't it obvious? મામા વેલકમ. આવો, પધારો પધારો. ખુશ રહો, ખુશ રહો. આશીર્વાદ છે ને દ્યો છે, બેમાંથી કઈ પગત નથી પડ્યા. એટલે જ કીધું તું કે લવ કરાય, લવ મેરેજ ન કરાય. આવો મામી. ભગવાન જલ્દી તને આ ત્રાસમાંથી મુક્ત કરે. હે? નમસ્તે મામાજી, નમસ્તે મામીજી. ભગવાન તને સદબુદ્ધિ આપે. આવો આવો, અંદર આવો આવો. આ લવ સ્ટોરી કેવી રે અમારી, ઓલવેઝ રાખો ટ્વિસ્ટ ની તૈયારી. છે નારંગી જેવી થોડી ખાટી મીઠી, લાઈફ આખી ગોડ ક્રેઝી મને દીધી. એક સાંધે ત્યાં 17 જાય તૂટી, રોમાન્સ ની વાતો રહી ગઈ અધૂરી. નહીં ધારેલા આવે જો અતિથિ, અરે સ્વાગત ની ના હોય તિથિ. ભલે આવ્યા કરો, વેલકમ
ખોટે ખોટું કરો વેલકમ ભલે આવ્યા કરો વેલકમ ખોટે ખોટું વેલકમ કરો વેલકમ ભલે આવ્યા મામા જો ભાણા એક વાત કહું તને, બોલો. આપણને છે ને આપણી સભ્યતા અને સંસ્કૃતિ છે ને એ જ આપણને દુનિયાની અલગ પાડે છે. જો બેટા, આપણો જે જીવન જીવવાનો રસ્તો છે ને એ દુનિયાથી હાવ અલગ છે. તારો તો ઠીક, પણ તાર મામાનો વિચાર તો કરવો જોઈએ કે નહીં? હે, પત્ની બેહી રહે, પતિ પોતા મારે, પત્ની બેહી રહે, પતિ શા બનાવે. સારું લાગે આ? મામા એમાં થયું એવું છે કે હા, તું તો મહિલા સશક્તિકરણમાં માનું છું ને. ફલાણું ઠીકણું પૂછડું આ બધું છે ને પુસ્તકોમાં સારું લાગે. વાસ્તવિક જીવનમાં આપણે આપણી સંસ્કૃતિ ને પરંપરાનું પાલન કરવું જોઈએ. આ તો ઠીક છે, આજે તે પોતા માર્યા, કાલ તું વાહન ઉટકીશ, બાથરૂમ ધોઈશ, રસોઈ બનાવવા માંડીશ. આ તો ભણા, મેં તને છે ને ઝોરુકા ગુલામ બનેલી હાલતમાં જોયો. મોટી બેનને જીજાજીએ જોયો હોત તો? હે, અત્યારે હાલતા ચાલતા લોકોને બ્રેન સ્ટ્રોક આવી જાય છે, ખબર છે ને તને? અરે મામા શું બોલો છો? અને મને બધું જ સમજાય છે પણ હા, એટલે જ તમે ઘરઘટી બન્યા ને. ઘરગાટી? નોકર. ના મામા, હું ઘરગાટી નથી બન્યો. તો સમાજ સુધારક બન્યો છે કા? હા ભલે, અમે છે ને સ્ત્રી શિક્ષણનો વિરોધ નથી કરતા, પણ આ ઈશા જેવી સોડિયું જે કરી રહી છે ને, અમે એનો વિરોધ કરીએ છીએ. આ ચોખ્ખો ભણ્યા, સ્ત્રી હાટું છે ને એનો પતિ ભગવાન હોય, ભગવાન, ઘર ઘાટી નહીં. હા, હું સમજી ગઈ મામી, પત્ની માટે તેનો પતિ ભગવાન છે, પણ માનવનો પણ વાંક હતો ને. એ બિચારાનો હું વાંક હતો? આ તાર મામાને તો દરરોજની આદત છે. હું જ્યારે ઘરમાં પોતા કરતી હોઉં ને ત્યારે જ એ આંટા મારે, પણ મેં તો એમને ક્યારેય ઘરઘાટી નથી બનાવ્યા. આ આપણા સંસ્કાર નથી. હં, ઘરઘાટી? નોકર. મારી વાત માન, માફી માંગી લે માનવની, બે હાથ જોડીને. હન ધુઈ હારું થઈ જશે. હું માફી માંગુ, એ પણ હાથ જોડ. આઈ કાન્ટ ડુ ધેટ. કરવું પડે ઘર માટે. આ સોશિયલ મીડિયા છોડી દો ને તમારા સંસ્કારને ટાઈમ આપો. હું કંઈ નથી બોલવાનું. થેન્ક યુ. હવે તું બોલીશ. સોરી. કેમ ભાઈ? ભાઈ નથી તારો. શટ અપ. તારી ભૂલ હતી. પોતું કર્યું ત્યાં પગલાં પાડીને તે બગાડ્યું. હા, તો યુ કુડ હેવ લેક્ચર્ડ મી ફોર ધેટ. એમાં રામુ કાકા બનાવવાની ક્યાં જરૂર હતી? હું આખો દિવસ ઘરઘાટી બનીને કચરા પોતું કરતી હોઉં છું, ત્યારે તો તને કોઈ પ્રોબ્લેમ નથી. કેમ? તે શું કર્યું? મારા મામાની સામે મારું નાક કપાવ્યું. તને ખબર છે મારા મામા કોણ છે? આ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના એક વિદ્વાન પુરુષ છે. હું તો વેસ્ટર્ન કલ્ચરની પ્રમોટર છું નહીં? એમના ભાણા પાસે પોતું કરાવ્યું. તને ખબર છે તારી મામીએ મને કેટલું સંભળાવ્યું? જાણે એમની ફેમિલી વેલ્યુઝ પર મેં આટમ બોમ્બ ફેંકી દીધો હોય. અરે કેટલું લાઉડ રિએક્ટ કરે છે તું. સ્વીકારી લેને કે મારી ભૂલ થઈ ગઈ છે, હવે નહીં થાય. સિમ્પલ. મેં ભૂલ નથી કરી, તારી ભૂલ છે. એક ભૂલની આટલી મોટી સજા ઘરઘાટી? હાઉ રિડિક્યુલસ. હાઉ ડેર યુ ટોક ટુ મી લાઈક ધેટ? ઈશા, નાઉ યુ આર ડોમિનેટિંગ મી, ઓકે? It's not dominance. It's my right to freedom. And remember this. It's 2026, not 16th century. એટલે 21મી સદીમાં પતિને ઘરઘાટી બનાવવાનું ક્યાંય નથી લખ્યું. ઘરઘાટી શું કરે છે? હા? ઓય, એ તારી સજા હતી. અને હવે તું ભૂલ કરીશ ને તો તને ઘરઘાટી શું, તને રસોઈયો અને ડ્રાઈવર પણ બનાવીશ. ઈશા, નાઉ યુ આર ક્રોસિંગ ઓલ યોર લિમિટ્સ. હા, એ લિમિટ્સ છે ને તમે પુરુષોએ જ નક્કી કરી છે. આઈ એમ લિમિટલેસ. બસ હવે મારાથી નહીં સહન થાય. હું પણ કંટાળી ગઈ છું તારા ડોમિનન્સથી. આ તો પડી જઈએ ને છૂટા. વેરી ગુડ આઈડિયા. રોજની કટકટથી તો છૂટીશ. હા, તો હું ડિવોર્સ માટે અપ્લાય કરી જ દઉં છું. ઓલ ધ બેસ્ટ.
આજની પેઢીએ છે ને આપણી સંસ્કૃતિ ને પરંપરાને વેચી કાઢી છે લે. હાસ તો મેં ઈશાન કેટલું સમજાવી પણ પથ્થર પર પાણી. આઈ થિંક મને એવું થાય છે કે આપણે અહીં વધારે ન રોકાવું જોઈએ, અહીંથી હાલ્યા જવું જોઈએ. શું કેવું તારું? નહીં તો તમારે બેન બનાવીને એવું લાગશે કે એમના છૂટાછેડા આપણા લીધે થયા છે. સાચી વાત છે હો. તમારી બેન એ એક નંબરની શંકાશીલ ને બનાવી એક નંબરના વેદિયા. હા, તારા હગા તો સર્વગુણ સંપન્ન છે ને હે. આમાં મારા હગાઓ વચ્ચે ક્યાંથી આવ્યા? આ તમારા સંસ્કાર છે? ભણિયા, લે ભણિયા, આપણા સંસ્કાર નથી હો આ. ફરી પાછા સંસ્કાર. આજ આપણો સાચો વારસો છે. આપણા સંસ્કાર ને આપણી સભ્યતા છે ને એ જ આપણી રિયલ એસેટ છે. જે આપણી પાસે હોય ને તો આપણે અમીર, નહીતર હાવ ભિખારી. નાની નાની વાતમાં છૂટા છેડા લેવાનું આપણને ન શોભે ભાણા. હા, એટલે એ મને ઘરગાટી બનાવીને ઘરના બધા કામ કરાવે ને હું કરે રાખું, એમ જ ને? હે, તમે જ મને કહેતા હતા ને કે પત્નીના ડોમિનેશનમાં ક્યારેય નહીં આવવાનું. શું થયું? હા, એ ન આવવું જોઈએ, પણ આટલી નાની નાની વાતમાં છૂટા છેડા લેવાના એ ન હોય. તો તમે જ મને કહો કે હું શું કરું? એમ નહીં, આ પતિ પત્નીના ઝઘડાઓનું આમ કોઈ સ્કેલ કે કોઈક આમ માઇક્રોસ્કોપ જેવું હશે ખરું? આવતો હોય તો મને નથી ખબર હો. આ તો આમાં હું શું કરું યાર? એ ઈશાને સોરી કહી દઉં? એમ સોરી ન કહીશ, પણ આમ ભણ્યા છૂટા છેડા લેવાનું કેન્સલ રાખ. એમ સમજ ના મારી વાત ભાઈ. એ નહીં થાય મારાથી. લે અને હવે મને મારો મેલ ઈગો એની પરમિશન નહીં આપે. હવે ભાઈ તારા ઈગાને મેલને ભાઈ હવે એ નહીં થાય. નહીં સમજ્યા ભણા. આ બળી ગયું છે? હાય, ચેરમેનના વાઈફ આવેલા તો એમણે ખાખરા ગરમ કરેલા. માઇક્રોવેવમાં. હા, બહુ ભણેલા હશે કા? શેરના માણસ શું હશે? ઈશા, હું વિચાર્યું છૂટાછેડાનું. હવે હું ડિવોર્સ કેન્સલ ના કરી શકું. માનવ શું વિચારશે મારા વિશે? મારી શું વેલ્યુ? ઇટ ડઝન્ટ ગો વિથ માય પર્સનાલિટી. પર્સનાલિટીનું નહીં વિચાર, એકલા જીવવું અઘરું છે. તો એ પણ તો એકલો રહેશે ને? અરે બાગી, તું આ પુરુષોને ન થોળકતી. કાલ તું એને ડિવોર્સ દઈશ ને અને પરમ દિવસે બીજી કોઈ દાણા નાખતો હશે. આઈ ડોન્ટ કેર. આ બધું ગુસ્સામાં બોલવું સારું લાગે? હા, જાઓ જઈને માનવને સોરી કહો. જાઓ. એ પણ મને સોરી કહી જ શકે છે ને? તમે એને કેમ નથી સમજાવતા? એ તમારો ભાણો છે તો હું તમારી ભાણે જ વહુ છું ને. પહેલે પણ ટાઈમ વહી જશે, પછી રોતી રહેજે આમ લમણે હાથ મૂકીને. શું આજકાલના છોકરાઓ! એ ભાણિયા, હું શું કહું છું જો, એક કામ કર, તું છે ને મોબાઈલ પર સોરી લખીને મોકલી દે. તારાથી ન થતું હોય તો હું લખીને મોકલી દઉં. લે મોકલી દઉં, લાય. ના. અરે યાર, તારી ગર્લફ્રેન્ડને મોકલી દે ને. શું ગર્લફ્રેન્ડ? અરે પેલું થયું તું આમ પેલો વિડીયો આવે છે, માથું હલાવે ને માફી માંગીને આમ કિસ્સાઈ મોકલે. હવે GIF કહેવાય એને. ગર્લફ્રેન્ડ બોલીને મને ટેન્શનમાં નાખી દીધો. હા, એ તું GIF મોકલીને તું ટેન્શન મુક્ત થઈ જાય ને ભણા. એ ના મોકલી શકે. હવે ભાઈ તું મોકલ લે, એનો ચોક્કસ રિપ્લાય આવશે જ. હું કહું એમ કર ને બટા. ના. કર ને બટા, આવું હું કરે યા મારી દીકો છું એમ. મારી જાન ભાણા નથી કરવું ભાણા. હું આવું કરે છે ભાણા, મારી વાત સાંભળ ભાણા. એ મારા દીકરા મારા બટા સાંભળ. એ નહીં કરે મેસેજ. મોટી મોટી બીમારીઓની દવા આવી ગઈ છે પણ આ મેલીગોની દવા નથી આવી.
તો તું કરી દે એક મેસેજ. નો વે. ઇટ વોઝ હિઝ મિસ્ટેક. વાય શુડ આઈ સે સોરી? આઈ હેવ ડિસાઇડેડ. હું જોઉં છું મારા મોમ ના કરે. આટલી નાની વાતમાં પિયરે? આ છે આપણા સંસ્કાર. ભણ્યા મારી વાત સમજતું, હું કહું એમ કર. માન બેટા મામા પ્લીઝ, મેં નક્કી કરી લીધું છે, હું મમ્મીના ઘરે જઉં છું. બોલો. તમે બંને ઘર છોડીને વયા જાશો તો અમે અહીંયા શું કરશું? મામી તમે લોકો બહુ દિવસે અહીંયા આવ્યા છો, શાંતિથી અહીંયા રહો, હરો ફરો, અને પછી તમારું મન થાય ત્યારે અહીંયાથી જતા રહેજો. આવી પરિસ્થિતિમાં કેવી શાંતિ ને કેવો આરામ. ઈશા બેટા, જીદ છોડી દે. નો, હી હેઝ ક્રોસ્ડ ઓલ હિઝ લિમિટ્સ. અમારો સંબંધ અહીંયા સુધીનો જ હતો. નાવ ઇટ્સ ટાઈમ ટુ ટેક ડિસિઝન. એ ભાણિયા, આવી નાની નાની બાબતોમાં છે ને બાળક જેવા નિર્ણય ન લેવાય. આ છે આપણી સભ્યતા, આ છે આપણા સંસ્કાર. બેમાંથી કોઈને અસર નથ. સાંભળો, હાલો આપણે આપણો સામાન પેક કરવા લાગો. હાલો હાલો. મામા. હે? પ્લીઝ તમે લોકો રોકાઈ જાઓ. ના, તાર મામી કે ને એટલે મારા માટે પથ્થર પર લકીર, મારે માનવું જ પડે. હાલો ભાગ્યવાન, બેગ પેક કરો. મામા તમે જીદ ના કરો ને રોકાઈ જાઓ ને પ્લીઝ. ના ના, અમે હોટલમાં જ રોકાશું. શું ભાઈ હોટલ? જવા દે ને. ને ધર્મશાળા હશે જ નહીં. તમે લોકો તમારી જીદ પૂરી કરો બંને. એ તું જોજો, અંદર મારું ટૂથબ્રશ પડ્યું છે, જોજો. હું ભૂલી ગઈ, પણ તમારે તો યાદ રાખીને મૂકી દેવું જોતું તું ને. પણ આપણે બહાર જઈએ છે કાયમ, ત્યારે તું જ મારું ટૂથબ્રશ મૂકસ ને. પણ હું મૂકું છું એ તો તમારે યાદ રાખવું જોતું તું ને. મારું કામ છે. તો હું તો કઈ તમારે ચડ્ડી બંડી યાદ રાખું ટૂથબ્રશ થોડુંક તો યાદ રાખતા શીખો. તું મને ઓર્ડર આપેસ? હું તારો ઘર કાઢીશો? વાત કરે તે હું તમારું ઘર ગાંઠીશું? હે, આ ગુસ્સામાં જઉં છો, વાત કરો છો જ્યારે હોય ત્યારે. એ તું મારી હારે જીભા જોડી કરમાં હો. તારી આ હિંમત? કેમ ભૂલી ગયા મારી હિંમત? આ છેલ્લી વાર ઝઘડ્યા ત્યારે આમ છોટી વાટકી મારેલી, તે આમ આંખ હુજી ગઈ હતી. ભૂલી ગયા? તો તું ભૂલી ગઈ? મેં તને હાવાણીએ જોડી નાખી હતી, દોડ નહીં? તમે દોડા, તમારું આખું ખાનદાન દોડું. ઓય, ખાનદાન પર નો જાઓ. કેમ ખાનદાન હું છે તમારું? આ બે ચાર હવેલીઓ હતી, આવડો 1 BHK નો ફ્લેટ હતો, મને જોવા આયા તાર તો. એક મિનિટ. શું કરી રહ્યા છો તમે લોકો? ક્યાં ગયા સંસ્કાર? ક્યાં ગયા? તેલ લેવા ગયા સંસ્કાર. આ માણસ એક નંબરનો દંભી છે. આ જુઠ્ઠી છે. ફેસબુક ઉપર ફેક એકાઉન્ટો રાખે છે આ. ને તમે ઇન્સ્ટા પર યંગ એજ નો ફોટો મૂકીને અડધી રાત સુધી કોની હારે ચેટિંગ કરો છો ને એ બધી મને ખબર છે. હવે ખોટું બોલમાં આવે. તમે જેની હારે માધુરી સમજીને ચેટિંગ કરો છો ને અને આમ દલડા મોકલો છો ને, ઈ માધુરી હું જ છું. મામા, હું હજી કહું છું રોકાઈ જાઉં. ભણા, અમે જો સંસ્કારી છીએ, અમે જો તમારામાં સારા સંસ્કારનું સિંચન કરી શક્યા હોત ને તો આદિ જોવાનો વારો આવ્યો હોત, અમારે તમને શીખવાડવું પડ્યું હોત. હે, હવે ફિલોસોફી ના વેચો. ઈ બંને આપણને ઓળખી ગયા છે. ભાણા, તમારે જેમ જીવવું હોય ને એમ જીવજો. અને ઓ જ્ઞાની બાબા, હાલો આપણે ઘર ભેગા થઈએ. ક્યાંય નથી જાઉં, પ્લીઝ 2 દિવસ રોકાઓ. ના ભણા, અમને જવા દે. લે, આ જાતા જાતા તને શકન ના તો મારે રૂપિયા દેવા જ પડે. લે બેટા, રાખો. લે બેટા, લે. હાલ ભાડા હાચવજો. હાલો. છે આ લવ સ્ટોરી કેવી રે અમારી, ઓલવેઝ રાખો ટ્વિસ્ટ ની તૈયારી. છે
છેના રંગી જેવી થોડી ખાટી મીઠી લાઈફ આખી ગોડ ક્રેઝી મને દીધી એક સાંધે ત્યાં 17 જાય તૂટી રોમાન્સ ની વાતો રહી ગઈ અધૂરી નહીં ધારેલા આવે જો અતિથિ અરે સ્વાગતની ના હોય તીથી ભલે આવ્યા કરો વેલકમ ખોટે ખોટું કરો વેલકમ ભલે આવ્યા કરો વેલકમ ખોટે ખોટું વેલકમ કરો વેલકમ ભલે આવ્યા કરો વેલકમ ખોટે ખોટું કરો વેલકમ ભલે આવ્યા કરો વેલકમ ખોટે ખોટું કેમ પધાર્યા